1 કલાક થઈ ને. હા 1 કલાકમાં ચડાઈ તો ગયું છે. હા એમ. હાલો બતાવું તમને દ્રશ્યો બધા. હેલો મિત્રો, યાર તો વેરી ગુડ મોર્નિંગ. ખૂબ બધા સમય પછી ફરી એક નવા બ્લોગની અંદર આવી ગયા છીએ આપણે. તો તમને આ બધા સીન જોઈને ખબર તો પડી ગઈ છે કે દાતાર આવ્યા છીએ આપણે. અને સવારમાં ભાઈ હમણાં આપણે કરીએ છીએ, હું પેલા તો એ વાત કરી દઈએ તો જુનાગઢમાં ભાઈ આપણે સરકારી નોકરીની તૈયારી કરીએ છીએ. છેલ્લા 3 મહિનાથી તો બધું હાવ આમનામાં જ હાલે છે. બાકી આપણે હતા તો જુનાગઢમાં જ તે. અને વ્લોગ ઘણા સમયથી મૂક્યો નહોતો, તો મેં કીધું આજ દાતાર આવવાનું શું છે તો એકાદો વ્લોગ બનાવીને થોડાક આફેલાય છે એટલે એટલું બોલાતું નથી. બાકી આ મસ્ત મજાના નજારાઓ છે, ભાઈબંધ દોસ્તારો બધા ભેગા આવ્યા છે. અને આમ તમે દ્રશ્યો જોવો, બતાવો તમને હમણાં આમ નજારાઓ જોવો તમે. ને સવારમાં લગભગ 5 વાગે ચાલુ કર્યું હતું આપણે ચડવાનું. ખરેખર મજા આવી ગયા, આનંદ થયો. અને આ કેન ઉપર તો આપણે જિંદગી ટકેલી છે. તો ફરી વખત હાથમાં આવ્યા છે તો મેં કીધું લઈ લઈએ હાથમાં. અહીંયા ગૌશાળા મૂકવાના છે. ચાલો દુદાણી સાહેબ ભાઈ આવો, હવે આપણે ધીમે ધીમે ઉતરવાનું ચાલુ કરી દઈએ. બરોબર ને? તમે મિત્રોમાં જોઈ શકો છો ભાઈ એક છે આપણે યાર પલકભાઈ આ બાજુ તો જો યાર ક્યાં આવશો? કેમ છો? મજામાં? હા ભાઈ ને તો તમે જોયા છે ઘણી વખત આપણા વ્લોગમાં, એટલે 2-3 વખત. આ છે ભાઈ વંશ હર્ષભાઈ છે આપણી સાથે. હર્ષભાઈ આ બાજુ જોવો જરાક. હા એમ જોવો તમે. અને ભાઈ અજયભાઈ છે આપણી યાર. કેમ છો શેઠ? મજામાં? તો વાંધો નહીં. તો હું પ્લાન કરી નાખ્યો આજે એમ ને દાતારનો? બરોબર છે. તો ગ્રાઉન્ડ પૂરું થાય ને, મારે છે 11 ગ્રાઉન્ડ. હા પહેલાના છે 19 તારીખે. આ જવાનને કેટલી તારીખે છે ભાઈ તારે હર્ષ? 5-3. હા 5-3 છે. એક જવાને ગ્રાઉન્ડ પૂરું કરી નાખ્યું છે. તો ગ્રાઉન્ડ હા મારે તો ઉનાળામાં છે. તો ગ્રાઉન્ડ પૂરું કરીને પછી આપણે ગિરનાર જઈ એનો બ્લોગ બનાવીશું. બાકી ક્યારેક બ્લોગ ક્યારેક બ્લોગ આવતા રહે જિંદગીમાં. બ્લર આવે છે આ બધું બ્લર જ છે જિંદગીમાં. હવે વિડીયો બ્લર આવે તો શું કરશું? ઓ બાકી હવે પાછા ઉતરવાનું ચાલુ કરી દઈ. હું કેવું હર્ષભાઈ, તમારે 2 શબ્દો કેવા છે? એ હર્ષભાઈ 2 શબ્દો કેવા છે તમારે? જો મોર રહ્યો ઓ ને આયા બધું ગૌશાળા ને આ બધું ઉપરનું તો રહી ગયું, એલા ઉતારવાનું. અમારે જવાનું હતું, ઓલો પાણો દેખાય ત્યાં. હા એ અમારે પલકભાઈ હેલા નહીં ભેગા. અમારો ફોન યાર ટૂંકો પડે છે થોડોક. હા તો અહીંયા જવાનો વિચાર હતો, એ કઈ ભેગું છું નહીં આ એક જવાનના કારણે. બાકી તો થતું છે પણ આ એક નો આવેલો. કઈ વાંધો નહીં, પછી ક્યારેક ભેગું થઈ જાય. આંબો એટલે આંબાઓ ઘણા છે. હું અહીંયા આંબો નથી બોલવાનું ભાઈ. હવે એટલે ભાઈ કરી હો તમે લોકો. હવે ના સવારની છે ને ભાઈ મોજ જ અલગ છે આખી. તમને અખંડ આનંદ જ આવ્યા કરે. 5 વાગે ચાલુ કર્યું. 5:35 યાર. 5:35. હા 5:35. 5:30 જવું.
6:35 આવી ગયા. 6:35 અને એકદમ આરામથી એવા એવી કઈ ઝડપે આપણે કરી નથી. અને આના પગથિયા લગભગ 3500 છે કે 35 હા 3500 પગથિયા છે. મસ્ત અત્યારે આમ જો શું કહેવાય પ્રસાદે લીધો, ગાંઠિયા ને બુંદી ને બધું તૈયાર જ હતું. ગાંઠિયા ને બુંદી ખાઈ નહીં સાત તો કઈ ઘટે જ નહીં હો. હા મજા જ આવે અહીંયા ખરેખર. અને એક થાળીમાં ખાવાનું. આની પેલાનો બ્લોગ છે આપણો લગભગ દાતારનો જ છે, જોજો તમે. હે કઈ નહીં, આમાં 1 મિલિયન વ્યૂ આવવા જોઈએ. હા એમ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા બ્લોગ આવતા નથી દરરોજ. આવો ને આવો, તમારો સાથ સહકાર આપ્યા રાખો. હે પલક દરરોજ બ્લોગ નથી આવતા, એ વાત સાચી તમારી. સાચી, પણ અત્યારે થોડુંક અમે સ્ટ્રગલનો સમય હાલે છે. હા ખાખીના ચાહકો છે એટલે ખાખીના ચાહકો થઈ ગયા છે અત્યારે. રાવત દેવત ખવડના ફેન છે ભાઈ, અહીંયા એવું કઈ નથી. ત્યારે Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. If all the things you never show, there are the things I want to know. Secret start in your heart so slow. But if you don't wanna tell me now, મળે નહીં કાંઈ દુનિયામાં કરી ગે ફેફે કે ઘડીક શણગાર મર્દો નો સજીલો તો મજા આવે, અને મજા મજા કઈ કઈ ઓર ઓર આવે. આવે. તાક કાયર વેશ મૂકો તો, ને કદંબે કાળની આમાં ડગલા ભરી લ્યો તો મજા આવે યાર. ભલે મોજ ભલે ભાઈ. હું કે પલકભાઈ મળે નહીં દુનિયામાં કાંઈ કરી ગે ફેફે કે ઘડીક શણગાર મર્દો નો સજીલો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે. તાક આહા કાયર વેશ મૂકો તો, ને કદંબે કાળની આમાં ડગલા ભરી લ્યો તો તો મજા આવે. બાય 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 બાય. આ શીખી જાય તો હાલી જ. અરે ભાઈ હર્ષભાઈ સાહિત્યકાર થવાના છે, જોવો તમે ધીમે ધીમે. અને અડધા ઉપર તો આપણે ઉતરી ગયા છીએ. મહાદેવનું મંદિર અને બધું જોવો આવે છે. આ જો તમારે સિંહ દર્શન કરવો હોય તો અહીંયા આવવાનું 4 વાગે. હા અમારે હર્ષભાઈ એક વખત સવારમાં વહેલા કઈક આવતા હતા ને અહીંયા સિંહના દર્શન થયા એને. બહુ ભારી પડ્યા. મોંઘા પીડ્યા બહુ કા. અમે ભાઈ ગીરના માણસો, અમને સિંહ થી કઈ એટલું બધું ઓલું લાગે નહીં તો સારી વાત કહેવાય. હું કેવું તું દાણી સાહેબ? હા એમ જિંદગી એક લાવો જ છે. લઈ લો લાવ, મોકો પાછો નહીં મળે. જોવો તમે નજારો જોવો એક વખત. આ યાર આ નજારા હાટું જવું પડે અહીંયા. અને આ પગને સારું જ થાય, ફાયદો જ થાય છે. ફાયદો જ ફાયદો છે આવો તો. પછી દોડાવા હોય એટલે બાકી થોડો એટલું દોડે. લોંગ બાકી 10 કિલોમીટર નું થાતું. there are the things I want to know. Secret start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. But if you don't wanna tell me now, I guess I'll never know. તો ફાઇનલી ભાઈ દાતારથી ઉતરી ગયા છીએ અને વેલિંગ્ટન ડેમ જોવા આવી ગયા. મેં કીધું આવ્યા છીએ તો ભેગા ભેગા આંટો મારી લઈ. સમય તો જાય થોડોક. બે મિત્રો હવે નીકળી ગયા છે સમય સંજોગે. અને પ્રી વેડિંગ અહીંયા હાલે છે. આપણે કંઈ બતાવવું નથી કોઈકની પર્સનલ લાઈફને. આપણે આ જોવો કુદરતી સૌંદર્ય જોવો, બીજું એક સૌંદર્ય જોવાની જરૂર નથી હમણાં. તમે આડાવડા જાઓમાં ભટકોમાં અહીંયા ધ્યાન રાખો. જોવાનું છે એ જોવો. હું કેવું હર્ષભાઈ? વાહ યાર નજારો જોવો સવારમાં. હવે તો તડકો પડવા મળ્યો છે ગજબનો. વાહ ભાઈ વાહ.
અને હા હાલમાં શિવરાત્રિ હાલે છે તો ભાઈ મેળાનો ને માહોલ બધો બહુ જોરદાર છે. પબ્લિક ગાંડું છું છે મેળામાં આવ્યું છે, ઘણું પબ્લિક આવ્યું છે. અને આજની તારીખની વાત કરીએ તો કેટલી તારીખ? 13 ફેબ્રુઆરી 2025 થઈ ગઈ છે. આ બ્લોગ કેદી આવે ને કઈ આવે કાંઈ નક્કી ન હોય. અને રાજભા ને કીર્તિદા ને પૂરો થઈ ગયો તો ગીતાબેન રબારી ને એ બધા આવવાના છે કે આવી ગયા? 14 તારીખે આવે છે અને 15 પૂરું થઈ જાય. મેથલી ઠાકોર તમે સાંભળ્યું હોય તો નામ, એ પણ આવ્યા હતા કાલ. એટલે જમાવટ છે. હવે આપણે કંઈ સમય મળતો નથી જવાનો. સમય તો મળે છે પણ જતા નથી, કેમ કે ઘણું બધું હાલીને અંદર જવું પડે. વાહન કંઈ અંદર જવા નથી દેતા. જોઈએ હવે આગલા દિવસોમાં પ્લાન બને કે નથી બનતો. બનશે તો જાવું. બાકી તમે આ અત્યારે યુટ્યુબમાં બધું આવે જ છે, લાઈવ પ્રસારણ ચાલુ છે આખા ભવનાથનું અને બધા માહોલનું. આ બાજુ હમણાં શાંતિ છે. આપણે શાંતિમાં રહેવાવાળા માણસો. હાલો ધીરે ધીરે બધા રૂમ બધું નીકળી જાય, નાહી જોઈને મંડાઈ જાય વાંચવા. શું કેવું હર્ષભાઈ તમારું? થોડાક વહેલા જગાણું તો 4 વાગ્યા બસ ને. હું એટલું બધું તમારે હોય આખી રાતું જાગો છો? વાંચવાનું. ના ના બરોબર છે ભાઈ. મચ્છી છીએ હમણાં, મતલબમાં કમબેક કરવાની તૈયારી કરીએ. થાય જ તેને કેમ ન થાય? કા થાય જ, કરવાનું જ છે. ને અહીંયા જો તમે એટલે અહીંથી ગજબ નજારો આવે. હા એ તો રહેવાનું પબ્લિક જ જોરદાર છે. ને આ ભાઈ એક ધ્યાન રાખો યાર, ગમે ત્યાં કચરો ન કરો. આ જોતા બધું ભર્યું જેમ ફાવે એમ, જ્યાં મજા આવે ત્યાં કચરો નાખી દે છે પબ્લિક. એટલે બધાને લાગુ પડે. આપણાથી શરૂઆત કરો કે આપણે પહોંચે ક્યાંય કચરો ન નાખ. શું કેવું વર્ષ તારું? હું તો ક્યાંય નાખતો જ નહીં. મેં નક્કી કરી લીધું જ્યાં નાખવાનો જ નહીં. આ ડાવડો જ્યાં નખાતો હોય ત્યાં નાખો નહીં, નાખવાનો તો હોય જ. પડીકા ખાવાના જ નહીં. હા એ બરોબર છે. એ સારું કામકાજ. અને ભાઈ જાય છે ભાઈ દરરોજ જીમના માણસો છે ભાઈ. આ બધા એ બધા તટસ્થ જ હોય અમુક બાબતોમાં. હાલો નીકળીએ હવે. હા શું છે આ બધું? આ બધું પાણી અત્યારે તો ગોબરું દેખાય છે. આપણે ચોમાસામાં આવ્યા તો એ જમાવટ હતી આમાં બધામાં. અત્યારે બધું તો બહુ અઘરું છે. આ નજારો તમને અઠવાડિયે 2 અઠવાડિયે જોવા મળશે. હા ગરમી લાગવા મળી યાર ગજબનું. ઘડીકમાં વાતાવરણ બદલી જાય. બાકી જુનાગઢમાં સૌથી વધારે ટાઈટ પડે. 3D ટ્રેકિંગ, 3D રનિંગ, 1D ટ્રેકિંગ. હા એમ ચાલુ જ રાખવાનું થાય છે હવે રનિંગ. એલા પણ આમ તો પાલટી મંડાણી છે હમણાં પૂર્વજનું. ખાખી મળવી જોઈએ. ખાખી મળવી જોઈએ, બીજી વાત નહીં. તો પાછા નીકળી જાય ભાઈ. જાય ગાડી જો તમે હર્ષભાઈની દાંત નહીં કરતા હો. કઈ મજાક નહીં ભાઈ, ગાડીમાં મજાક નહીં. સુખ દુઃખનો સાથી છે ગાડી કે સાથે મજાક નહીં. જો મિત્રો તો ગઢ જુનાણા આમ ધજાવું ને તમે જોવો આમ જમાવટ છે આખી. બધે તમે નાકે ખૂણે ખાસે પોલીસ ઊભી છે ને એક નંબર કામકાજ છે હાલમાં. તો આપણી બેનથી કઈ રોકવી ન હે, ગાડી નો રોકી. આપણે ગાડી રોકી ન કોઈ રોકી જ ન શકે કે તો ગાડી જેવી છે. 3 બેન જાય તો કઈ ન. બરોબર છે. હજી તો આ જુનાગઢ વાળા જાગે છે બધા નિરાતે. અહીંયા બધું નિરાતું જ કામકાજ છે. ઉતાવળ જ નથી એકેય બાબતની. વાહ આમ જુઓ તમે. ઝાડવા વાળો એરિયો બધા. ઝાડવા તો તમને જોવા મળે જ છે જુનાગઢમાં ગમે ત્યાં ભૈયા. જોરદાર. જો હાલો તો આપણે બ્લોગ પૂરો કરી નાખીએ હર્ષભાઈ. શું કેવું હવે? હવે કેદી આવે ને કેનું આવે કઈ નક્કી ન હોય. આમાં મોજ ચડી જાય તો બ્લોગ બનાવી નાખીએ. હાલો જય માતાજી. જય માતાજી. માતાજી બધાને સુખી રાખે ને હવારાવાના કરે. માતાજી ચંગા રાખે. ચંગા રાખે બધાને.